ને ત્યાં હતા. ત્યાં વાડા સિનોરથી ગોપાલ દાદાનો પત્ર લઈ અને કાછિયા પટેલ ચુનીભાઈ આવ્યા અને કહ્યું કે કમળાબેન ખાતા પીતા નથી અને રડ્યા કરે છે, એમના દીકરી રડ્યા કરે છે, તેથી મને ખર્ચ આપીને તેડવા મોકલ્યો છે. હેતવાળાના દુઃખે દુઃખી થવાના સ્વભાવવાળા અને હેતવાળા સાથે હેતના પાસેથી બંધાયેલા એવા બાપાશ્રીએ તરત જ ચુનીલાલભાઈની સાથે વાડા સિનોર પધાર્યા અને બાપાશ્રીના દર્શન થયા ત્યારે ગોપાલ દાદા અને કમળાબેન બંનેને હર્ષ વ્યાપી ગયો. આનંદથી હૃદય સાગર ઉભરાઈ ગયું. જાણે મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી, મારે હરિવર સાથે હેત શું લગની લાગી. 2 દિવસ બાપા ત્યાં રહ્યા, વાત કરી, એમને ઉપદેશ આપ્યો, સંપીને ભજન કરવું, એકબીજાનો મહિમા જાણીને સેવા કરવી, ભગવદીમાં હેત વધતું જાય એવું કરવું. સત્સંગમાં દુર્લભ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, તે એકાંતિકના પ્રસંગ થકી જ આવે છે. મહિમા સમજાય તો નિર્માની થવાય, નિર્માની થવાય તો સેવા થાય અને દેહભાવ ટળતા જાય તેમ અલૌકિકપણું સમજાતું જાય. પારિવારિક ગરોબામાં આગળ ગોપાલભાઈની દીકરી કમળાબેનને ક્ષય રોગ થયેલો. એમની ચિંતા વધતી હતી, તેથી ગોપાલ દાદાએ બાપાશ્રીને પત્ર લખ્યો. એના ઉત્તરમાં બાપાશ્રી શું લખે છે? આયુષ્ય પ્રમાણે સૌને રહેવાનું છે. દેહના સગાથી આખું બ્રહ્માંડ ભરેલું છે. આખા બ્રહ્માંડમાં જેટલા જીવ છે, 84 લાખ યોનિઓના જીવ જોઈએ તો ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ સગાવાલા આખા બ્રહ્માંડમાં ભરેલા છે. મોટા પુરુષ કર્મની રેખ ઉપર પછી કર્મની રેખ ઉપર મેઘ ભાગ્યે જ મારે છે. પ્રકૃતિના કાર્યમાં બધા જ દેહના સગા છે. માટે આત્મજ્ઞાન વિચારવું. આત્મજ્ઞાન શાંતિનો ઉપાય છે. પૂર્વે ભક્તોને ઘણા તાવ્યા છે. ચિંતા ચિતા સમાન છે. ધ્યાનમાં ક્યાં ઓછું સુખ છે. વિષ્ટાના કોથળામાંથી નીકળી ભગવતી તનુએ શ્રીજીના સુખ લેવાના છે. સપણ સાચું રે જાણો શ્રી ઘનશ્યામનું, બીજું સર્વે માને કૂડે કૂડરો. દેવાનંદ સ્વામીએ જે કીર્તન બનાવ્યું છે એ બાપાશ્રીના ઉપદેશમાં પ્રતિબિંબિત થાય છે. કમળાબેન કાયર મન ન કરવું એવું બાપાશ્રીએ શીખામણ આપ્યું. આત્મીય હતા. આ પ્રસંગ બહુ અગત્યનો. તે વખતે ગોપાલભાઈ લુણાવાડામાં 2 વાગ્યાની રજામાં ઘેર આવેલા સ્કૂલેથી અને પાછા સ્કૂલમાં જતા હતા. તે બજારમાં તેમની વૃત્તિ ખેંચાઈ અને પાછા ઘેર જઈને પૂજા અને ધોતિયું લઈને સ્ટેશન પર 2:45 વાગે જવા નીકળ્યા. ગાડી મળવાનો સંભવ નહોતો, પણ ફોર્ચ્યુનેટલી ગાડીનું એન્જિન બગડી ગયું હતું. તેથી ગાડી લેટ કરીને ઊભી હતી. તે ગાડીમાં બેઠા અને ગાડી ઉપડી. જેમ નરનારાયણ દેવે સંકલ્પ કર્યો કે નારદજી અહીંયા આવો, એટલે નારદજી તે વખતે ગંધમર્દન પર્વત ઉપર હતા. તે ઉડીને બદ્રીવનમાં આવ્યા. તથા શ્રીજીએ સંકલ્પ કર્યો કે મહાનુભાવાનંદ સ્વામી આદિ મંડળ સહિત અહીં આવો. ત્યારે સ્વામી તો અમદાવાદમાં હતા. સંતોને કે ચાલો મહારાજ બોલાવે છે. ત્યારે સંતો કે કોઈ પત્ર નથી, કોઈ તેડવા આવ્યું નથી. છતાં તેઓ નીકળ્યા અને જેતલપુર મહાનુભાવાનંદ સ્વામી મંડળ સહિત પહોંચ્યા. મહારાજ ઊભા થઈને મળ્યા અને કહ્યું, આ સ્વામી અમારા સંકલ્પથી આવ્યા. તે ગોપાલભાઈ નીકળ્યા તે રાત્રે 1:30 વાગે બોરિયાવી આવ્યા. અંધારી રાત એકલા ચાલતા ભૂલા પડ્યા. ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે મારે વડતાલ જવું છે. તેથી તેની સાથે વડતાલ આવ્યા. બાપાશ્રી નીચે રાત્રે 1:30 વાગે તેમની રાહ જોઈને ઊભા હતા અને તેમને બાથમાં લઈને સમાચાર અને મૂળીબેને માંગેલી માફી બીજા હરિભક્તોને લખી જણાવજો. શું લખે છે કે પહેલાં તો હું સૂરજબેનની ઉપાધિમાં હતો અને તેથી શાંતિને માટે સુરત રહ્યો, પણ ઘરનો બળ્યો વનમાં ગયો તો વનમાં લાગી આગ. એવું થયું તો હેતવાળા સૌ મહારાજને પ્રાર્થના કરજો કે મૂળીબેન જેવા ભગવદીને મહારાજ રાખે તો સારું. બાપાશ્રી ગોપાલ દાદાને લખે છે, કારણ કે સેવા અને હેત નિષ્ઠા રાખીને મહારાજને સંભાળજો, પરસ્પર સંપ રાખજો, સગા ભાઈથી પણ વધારે હેત રાખવું. ભગવાનના ભક્ત એ જ આપણી નાતજાત અને સગાવાલા છે. સુખ દુઃખના ભાગીદાર થવું, તેનો દેહ ભાવ દોષ અને સ્વભાવ સમૂહ સામું ના જોવું.
મહારાજની મૂર્તિમાં હેત કરવું, હેતે કરીને ત્યાંથી મહાદેવજી પાસે આવ્યા. સંત સાથે હતા. ડોક્ટરના ઘર તરફ ગયા. શ્રીજી પધાર્યા. તેથી આખા ઘરમાં સુગંધી અડધો કલાક સુધી બધાને આવી. આ સમયે ગોપાલ દાદા ક્યાં હતા? બાલાસિનોર. આ સમયે બાલાસિનોરમાં ગોપાલ દાદા તેમના ઠાકોરજીના કબાટમાં જુએ તો ઠાકોરજી ના મળે. ઠાકોરજી ના મળે. થોડી વાર પછી દર્શન થયા. તેથી તેમણે જાણ્યું કે વામનભાઈને તેડવા ગયા હશે. એમ જાણીને સમાચાર આવ્યા પહેલા પોતે સ્નાન પણ કરી લીધું અને તે જ વખતે વામનભાઈને અક્ષરવાસના એંધાણે દાદાને ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજ પૂછ્યું કે બાપાશ્રીને પૂછ્યું કે મોટા મળ્યા તોય આમ કેમ થાય છે? આ ભગવાન સન્મુખ તેમને વાળો ને. ત્યારે બાપાશ્રી શું બોલ્યા ગોપાલ દાદાને? પતંગિયાને વાળીએ તોય અગ્નિમાં પડ્યા વિના રહે નહીં, પણ સાચું મન અર્પણ કર્યું હોય તો મોટા રક્ષા કરે. અમે તો હુંડી લખી લઈએ, સ્વીકારનાર તો મહારાજ છે. જ્ઞાન ઘોષ વિજયશંકરભાઈને ત્યાં જમતા જમતા બાપાશ્રીએ ગોપાલભાઈને કહ્યું, ભગવાને કુબજાને ઘેર ગયા, સાથે ઉદ્ધવજીને તેડી ગયા અને સુખ આપ્યું. ઉદ્ધવજી કુબજાને પગે લાગ્યા. એમ સર્વ પ્રકારે ઉદ્ધવજી ભગવાનને નિર્દોષ જાણતા હતા. તો ભગવાને કહ્યું કે ઉદ્ધવજી, તારા થકી હું અણુ માત્ર પણ ન્યૂન